ગુડ મોર્નિંગ બાળકો. આપણે કયું યુનિટ શીખી રહ્યા છીએ? યાદ હોવું જોઈએ. આપણે યુનિટ નંબર 3 શીખીએ છીએ. એમાં આપણું રીડ 1 શીખીએ છીએ. એ રીડ 1નું નામ આપણને આવડવું જોઈએ. શું છે? મેનેજ યોર સ્ટ્રેસ. પછી એ ટાઇટલ એટલું જ નથી, નીચે સબટાઇટલ છે, એ યાદ રાખો. મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ યોર મેન્ટલ કેપેસિટી. તો એ ટાઇટલમાં જ કેટલાય શબ્દ છે જે આપણને આવડે. મેનેજ યોર સ્ટ્રેસ. વોટ ડઝ ધ વર્ડ સ્ટ્રેસ મીન? સ્ટ્રેન્થનિંગ કરવું એટલે મજબૂત કરીને, બળવાન કરીને, પાવર્ડ કરીને. અને શું સ્ટ્રેન્થન કરવાનું છે? મેન્ટલ કેપેસિટી. ઇઝ ઇટ? વારંવાર એ આપણું ટાઇટલ તો આપણને યાદ રાખવું જોઈએ. અને આ ટાઇટલમાં તો 4-5 શબ્દો જ છે, એ તમે શબ્દો કરો છો તોય આ પાઠ કે આ લેસન કે આ રીડ કે આ ટેક્સ્ટ છે એ આપણે સમજવું એકદમ સહેલો થઈ જાય. ઇઝ ઇટ? તો આના પહેલાંના જે તમને મેં એક વિડીયો આપ્યો છે એમાં આ સ્ટોપ ઓવર થિંકિંગ જે આપણો ટોપિક છે ને, એના હાર્ડ ડિફિકલ્ટ શબ્દો હતા એ મેં તમને પીડીએફ નહીં, વિડીયો દ્વારા જ દીધા અને મેં તમને સમજાવ્યા. ઇઝ ઇટ? તો એટલું કામ તમે કરી લીધું હશે. અને શિક્ષક દિન નિમિત્તે તમારી બધાની શુભેચ્છાઓ અમને મળી. બધાનો આભાર. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. સ્ટોપ ઓવર થિંકિંગ. બંધ કરો. ઓવર થિંકિંગ બંધ કરો. પણ આપણું રીડ એમ કહે છે કે ઇટ ઇઝ નોટ ઇઝી ટુ સ્ટોપ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગ સ્ટોપ કરવું ઇઝી નથી. અને ઓવર થિંકિંગ ઇઝ અ પ્રોબ્લેમ. ઓવર થિંકિંગ શું છે? આ એક સમસ્યા છે. હાઉ ટુ મેનેજ ઇટ, હાઉ ટુ કંટ્રોલ ઇટ. અને વાય શુડ વી કંટ્રોલ ઓવર થિંકિંગ? ઓવર થિંકિંગ તો તમને ખબર જ છે, આપણે વી ડિસ્કસ્ડ. મગજમાં હાલ્યા જ રાખે, વિચાર હાલ્યા જ રાખે, એક પછી બીજો, બીજો પછી ત્રીજો, ચોથો, અને એ વિચાર જ હાલ્યા રાખે. અને આપણે એ વિચારોથી કંટાળી જાય. એને ઓવર થિંકિંગ કહે. એટલે જો ફરીથી શબ્દ, ઓવર થિંકિંગ ઇઝ અ પ્રોબ્લેમ. જો એમને એક પ્રશ્ન પૂછ્યો, ઇટ વેસ્ટ અવર વેલ્યુએબલ ટાઈમ. તે આપણો વેલ્યુએબલ ટાઈમ પણ બગાડે છે. વી કેન નોટ ફીલ કામર ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવરથિંકિંગ. અને ઓવરથિંકિંગ જે ડ્યુરિંગ એ ગાળામાં આપણે કેવા શાંત રહી શકતા નથી. તો નેચરલી વી કેન નોટ ડુ અવર વર્ક બેટર. એટલે સામાન્ય રીતે આપણે આપણું કામ સારી રીતે કરી શકતા નથી. તો આપણે આ ઓવરથિંકિંગ જે પ્રોબ્લેમ છે એ આપણે જાણવો જોઈએ. અને હાઉ ટુ ટેકલ ઇટ, એને આપણે કેમ ટેકલ કરવો જોઈએ. તો એને ટેકલ કરવા માટે એક ટેકનિક છે, એક રસ્તો છે. એ રસ્તો કયો? એક સ્ટોપ ઓવર થિંકિંગ. આ ટેકનિક છે કે તમારા ઓવર થિંકિંગને બંધ કરો. બટ હાઉ? આપણે કે તો ખરો ભાઈ દરવાજો ખોલો, પણ કેમ? ધીસ ઇઝ ધ મેઇન થિંગ. તો હાઉ can we stop overthinking? Let us read line to line. When task and pressure, જ્યારે આપણા કાર્યો અને પ્રેશર સ્ટાર્ટ્સ શરૂ થાય છે, બિલ્ડિંગ અપ, વધવાના, બિલ્ડઅપ થાય. જો ટેન્શન આમ બિલ્ડઅપ ના થાય, વધતું જ જાય. એનો ગ્રાફ આવે. ટેન્શન આમ ટેન્શન. તો વેન ટાસ્ક કામ એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, એ આમ વધવાનું શરૂ થાય, તો mind can sometimes mind can go મગજ જઈ શકે છે ક્યાં? into overthinking. તો એ ઓવરથિંકિંગમાં મગજ જઈ શકે છે. ખ્યાલ આવે છે? આવો પ્રશ્ન પૂછે, when can mind go to overthinking? મગજ ક્યારે જઈ શકે છે? ક્યારે જઈ શકે છે? તો તમને જવાબ આવડશે. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ્સ, જ્યારે કાર્યો અને પ્રેશર છે એ કામનું એ સ્ટાર્ટ થાય છે, ત્યારે માઇન્ડ કેન ગો ટુ ઓવર થિંકિંગ. ઇઝ ઇટ? મેં અહીંયા પહેલો પ્રશ્ન પૂછ્યો છે,
હેવ યુ એવર ફેલ્ટ માઇન્ડ ગોઈંગ ટુ ઓવર થિંકિંગ? એ આ પ્રશ્નનો જવાબ there is the answer of this question cannot be found in your text. You have to feel, you have to create your answer. તો શું કહે છે? હેવ યુ એવર ફેલ્ટ માઇન્ડ ગોઈંગ ટુ ઓવર થિંકિંગ? તમારું મગજ તમે ઓવર થિંકિંગમાં હોઈ જતું ક્યારેય અનુભવ્યું છે કે આપણે થાકી જતા હોઈએ તો આ માઇન્ડ હવે વિચારતો બંધ થાય તો સારું, એવું તમને કોઈથી લાગ્યું છે? યુ હેવ ટુ સે યસ ઓર નો. સમ મે સે યસ, સમ મે સે નો. ઇઝ ઇટ? નેક્સ્ટ ક્વેશ્ચન આપણે વી ડિસ્કસ્ડ what do you wish when overthinking gets you tired? What do you wish? તમે શું ઈચ્છો when overthinking gets you tired? જ્યારે get tired એટલે થકવું, તમારે ઓવરથિંકિંગ તમને થકવે છે ત્યારે તમે શું ઈચ્છો છો? જોઈએ ઇક્વેશન છે. And you seem to the thought, you come to the thought, અને તમે આવા વિચારો ઉપર આવો છો. કેવા વિચારો ઉપર? તમે જ્યારે થાકી જાય ઓવરથિંકિંગથી તો તમે આવા વિચારો ઉપર આવો છો. કેવા વિચારો? જે ઇન્વર્ટેડ કોમામાં છે એટલે એ તમારા શબ્દો છે. આઈ વિશ એટલે શું? હું ઈચ્છું છું. there was a switch in my head, કે મારા મગજમાં એક સ્વિચ હોય. ઓવરથિંકિંગ સ્વિચ હોય. આઈ વિશ there was a switch in my head. જો બરાબર વેરી ઇઝી સેન્ટેન્સ છે. આઈ વિશ that there was a switch in my head, મારા હેડમાં. that એટલે કે જેને, એટલે આ સ્વિચ કે જેને આઈ કુડ ફ્લિક કરવું ને, આમ કરીને બંધ કરું, ફ્લિક, એને હું ફ્લિક કરું એન્ડ ટર્ન ઓફ, કે એને હું બંધ કરી શકું. એવી સ્વિચ જેવું લાગે કે હે ભગવાન મને આ એક સ્વિચ દે ને એટલે મારા ઓવર થિંકિંગ રૂપી જે થોટ ગોઝ વાઇલ્ડ એને હું આ ફ્લિક કરીને બંધ કરી દઉં. ઇટ ઇઝ આવું વિચારે છે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. જો આવું ઇઝી, ધીસ ઇઝ નોટ ઇઝી ટુ કંટ્રોલ ઓવર થિંકિંગ, ઇઝ નોટ ઇઝી બિકોઝ ઇટ ઇઝ અ પ્રોબ્લેમ. there is a technique. હવે તો આપણને ટેકનિક કહે છે. there is a technique to help yourself during the problem of overthinking. હવે પ્રોબ્લેમ ઓફ ઓવરથિંકિંગ આપણે ફેસ કરતા હોઈએ તો એનાથી આપણે ટાયર્ડ થઈ ગયા હોય છે અને વી વિશ ધેટ વી કેન ટર્ન ઓફ ઇટ, તેને આપણે ટર્ન ઓફ કરી શકીએ. બટ વી કેન નોટ ડુ ધેટ because it is a problem and it is not easy to turn off overthinking. But our text says, આપણું ટેક્સ એમ કહે છે there is a technique. એવી એક ટેકનિક છે. તો એવી ટેકનિક છે. શું આપણે ટેકનિક કહે છે જોઈએ તો એમાં પહેલો ડોટ કરીને આપણે ટોપિક આપ્યો છે. સે ટુ યોર સેલ્ફ, સે કહો, ટુ યોર સેલ્ફ તમારી જાતને કહો, રિપીટલી સતત કયા રાખો, ડ્યુરિંગ ધ ડે આખા દિવસ દરમિયાન તમારી જાતને સતત કયા રાખો. શું કહેવાનું? તમારે તમારી જાતને આખો દિવસ કીધા રાખવાનું. શું કહેવાનું? તો આ કહેવાનું જો ઇન્વર્ટેડ કોમામાં, આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કોઈ અપેક્ષા નથી, આવું બોલવાનું. એન્ડ આઈ વિલ ડીલ વિથ, અને હું ડીલ કરી લઈશ બધું, બધા સાથે મારો જે કોમ્યુનિકેશન છે એ કરી લઈશ. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ, જે કંઈ બનશે. અને જ્યારે વેન હેપન્સ આઈ એમ એબલ ઇનફ, કે હું એના માટે પૂરતો સક્ષમ છું. એવું આ મંત્ર છે. આ જે ઓવરથિંકિંગ પ્રોબ્લેમને મેનેજ કરવા માટે આ મંત્ર આપણને દે છે. તો એ મંત્ર આપણે આમ કરવાનું, આવો વ્યવહાર કરવાનો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જ્યારે બનશે જે કંઈ બનશે એમની સાથે હું ડીલ કરી લઈશ. અને આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કોઈ અપેક્ષા છે નહીં. ઇઝ ઇટ? આમ બની અને કામ આપણે શરૂ કરવાનું. ઓવરથિંકિંગ વહી જશે. આપણે ભણવા બેસીને ત્યારે આપણને નડે છે ઓવરથિંકિંગ. ઓહો, એટલું કામ તો ક્યારે પૂરું થશે? આ સાહેબે તો બહુ જાજુ લેસન દેશે. આ લેસન દેવાનો અર્થ હું
હવે કામ તો ભાઈ શરૂ નથી કર્યું ને આવા પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. એ જે પ્રોબ્લેમ છે એ ઓવર થિંકિંગ છે. તો એને ટેકલ કરવા માટે એટલું જ કામ કરવાનું છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન અને આઈ વિલ લીડ વોટ એવર વિલ હેપન એન્ડ વેન ઇટ હેપન્સ. જ્યારે બનશે જે બનશે તેને હું ટેકલ કરી લઈશ. કામ ચાલુ કરી દઉં. ઇઝ ઇટ? વેન યુ થિંક અબાઉટ સ્ટ્રેસફુલ ડે, સ્ટ્રેસફુલ ડે એટલે ટેન્શનવાળા દિવસ વિશે જ્યારે તમે વિચારો છો, ધેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, અને જે દિવસ તમારી સામે હોય, યોર થોટ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ, અને તમારા વિચારો આવી રીતે લગભગ રન કરવા માંડે, દોડવા માંડે. ઓ માય ગોડ, હજી દિવસ શરૂ થાય છે હો. જાગ્યા, થોડું કામ યાદ આવ્યું તા તો તમારા વિચારો માંડે આમ હાલવા. યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ, આવી રીતે લગભગ હાલતા હોય છે. રીડ આપણને કહે છે, ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. એ ભગવાન, કેટલું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ, મતલબ આ તો મારે કામ કરવું જ પડશે, એક્સ કરવું પડશે, વાય કરવું પડશે ને ઝેડ કરવું પડશે. આઈ મસ્ટ ડુ તે, આ 3 કામ તો મારે કરવાના જ છે. એન્ડ આફ્ટર ધેટ, અને એ કામ કર્યા પછી એ એન્ડ બી નીડ્સ ટુ બી ગેટ સોર્ટ આઉટ, અને એ ને બે ને વચ્ચે મારે સોર્ટ આઉટ કરવા પડશે. એને અલગ પાડવાનો, બીને અલગ પાડવાનો એઝ વેલ. આટલું બધું મારે કામ છે. હવે તમે આવો વિચાર કરશો, હજી તો દિવસ શરૂ નથી થયો સાહેબ, તમારું કામ તમે શરૂ નથી કર્યું ત્યાં સુધીના આવા થોટ ગેટ્સ રનિંગ, દોડતા થઈ જાય છે. અને તમારા માટે એ દિવસ કેવો થઈ જાય? ડ્રેડફુલ દિવસ થઈ જાય. ઇઝ ઇટ? એવું આપણને ટેક્સ કહે છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. મને ખબર નથી પડતી આ બધું હું કેમ કરીશ. જો એ ખબર નહીં પડે, પણ તો ઓલું મંત્ર આપણને કીધો છે કે આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અરે જે થશે એ થશે, કરી લઈશ, ડીલ કરી લઈશું, બધું થઈ જશે, બધા કામ થઈ જશે. સ્ટાર્ટ. પણ કામ શરૂ કર્યા પહેલાં જ જો આ વિચારો હોય તો એ થોટ કેવા છે? બધા ફ્રેન્ટિક થોટ છે. અને ફ્રેન્ટિક થોટ એટલે ઓવર થિંકિંગ છે. આઈ વિલ નોટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મારે તો ખાવાનોય સમય નહીં હોય. આવા વિચારો કોઈ કામ કર્યા પહેલાં જ, દિવસમાં હજી તમે સવારમાં ઘરમાં જ છો અને દિવસ સામે પડ્યો છે ત્યાં આપણામાં આવા વિચારો શરૂ થઈ જાય છે. તો ધીસ ઇઝ કોલ્ડ ઓવર થિંકિંગ. ઇઝ ઇટ? અને ઇટ ઇઝ અ પ્રોબ્લેમ. ઘણાને આ પ્રોબ્લેમ હોય છે, પછી ઘરેથી આવતા આવતા ભટકાય છે. એનું કારણ આ ઓવર થિંકિંગ છે. નિશાળમાં એટલું કામ છે, હા ફરવાનું. અરે ભાઈ, નિશાળે તો પહોંચ. ખ્યાલ આવે છે? નિશાળે પહોંચ્યા પછી તાર કામ કરવાનું છે, ત્યાં સુધી તાર ક્યાં કામ કરવાનું? તો શું કરો ને, તમારી એનર્જી વેસ્ટ કરો છો. વેલ્યુબલ ટાઈમ છે આપણો. એ મોટરસાઇકલ હાંકતા જોતા જાઓ ને, બધું આમ જરા જોવાય તો તમે તમારા જે વર્ક પ્લેસ ઉપર આવો તો તમે શાંતિથી કામ કરશો. એવું આપણું ટેક્સ કહે છો. હું નથી કહેતો, ક્યાંક કહેતા સાહેબ આમ કહે છે, એવું નથી. આપણું ટેક્સ ભણવાનો છે. ઇઝ ઇટ? હવે જો રજો, બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. મૂળભૂત રીતે દિવસ તો હજુ શરૂ નથી થઈ ગયો. બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. પણ તમે તો ટીઝમાં છો. ટીઝ એટલે સમસ્યા. પેલું કામ કંઈ કરીશ તું, એ વાય ઝેડ એક્સ, એ ને બીને નોખા પડવા, અને આઈ વિલ નોટ હેવ ટાઈમ ટુ ઈટ, વેન કેન આઈ, હાઉ કેન આઈ કમ્પ્લીટ ધીસ વર્ક. ઓ, કામ શરૂ નથી કર્યું. ડે હેઝ નોટ સ્ટાર્ટેડ. પછી હવે તમે વર્ક, આવા વિચારો લઈ અને તમે તમારા કામમાં આવો. તમે બાળકો સ્કૂલમાં આવો, અમે સ્કૂલે આવીએ, અને જો આવી પરિસ્થિતિ લઈ અને જો રૂમમાં આવી જઈએ તો વી વિલ બી ઇન ટીઝ. તો આપણે ટીઝમાં મુકાઈ જશું. ટીઝ એટલે સમસ્યા, કંઈ ખબર જ ના પડે. ટીઝ, આ કરું તે કરું, ટૂંકમાં અસ્તવ્યસ્તતામાં આપણે વહી જાય. ઇઝ ઇટ? ટીઝ શબ્દ જો મેં તમને આપ્યો છે આગલા વિડીયોમાં, અને વી ડિસ્કસ થઈ, અને આપણી ગ્લોસરીમાં પણ હશે. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ.
અને જે કંઈ બને છે એ તમારો મગજ રેસિંગ, ચાલુ વર્તમાન કાળ છે, યોર માઇન્ડ ઇઝ રેસિંગ. તમારો મગજ રેસ કરે છે, સ્પર્ધા કરે છે. કોની સાથે? અહેડ ઓફ યુ, તમારી આગળ ચાલે છે તમારું મગજ. ખ્યાલ આવે છે? તમારું એટલે આપણી આગળ કેમ હાલે? આપણે તો નિશાળે જઈને કામ કરવાનું છે, માઇન્ડ તો અત્યારથી ચાલે છે, ઓવર થિંકિંગ. એટલે માઇન્ડ છે એ આપણી સાથે રેસ કરે છે અને આપણી આગળ જાય છે. માઇન્ડ આપણી આગળ નથી જવા દેવાનું, માઇન્ડ આપણી પાછળ જે કહેવાનું, હઈ ઊભું રૂ ખેડૂત, તારી માઇન્ડ જે કંઈ તાર જે કંઈ વિચારવું વિચાર, આઈ હેવ નો એની એક્સપેક્ટેશન અને આઈ વિલ મેનેજ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન્સ. હું બધું કરી લઈશ, તમે ચિંતા ના કરો, એવું કહેવાનું, માઇન્ડને કહેવાનું આપણે. And anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. હવે તમે વિચારો, તમારું ટાસ્ક તમે શરૂ કર્યા પહેલાં જ તમે એન્ટિસિપેટ કરી લો, ધારી લો કે આ મારું કામ પૂરું કરી થઈ જશે તો કેટલો થાકી ગયો હોઈશ. ઓહો, એટલું કામ કર્યા પછી હું કેવો થાકી ગયો હોઈશ. સાંજે આવીશ તો મને ખાવાની ક્ષમતા નહીં. અરે ભાઈ કામ કર, સાંજ પડવા દે, ઘેરે આય. એની પહેલાં આ બધું એન્ટિસિપેટિંગ કરવાનું. જો આવું થતું હોય તો ધીસ ઇઝ અ સાયકોલોજીકલ પ્રોબ્લેમ. ઇટ કેન બી ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ ઓવર થિંકિંગ. એને આપણે સ્ટોપ કરવાનું છે. એ હાઉ ટુ સ્ટોપ, એને સ્ટોપ કેમ કરવાનો? તો કે સ્ટોપ આ મંત્રથી કરવું. વી કેન સ્ટોપ ઓવર થિંકિંગ પ્રોબ્લેમ બાય ધીસ મંત્ર. પછી મંત્રને આપણે ઇન્વર્ટેડ કોમાં મૂકવાનું. કયો મંત્ર? I have no expectation. I will deal whatever happens and when it happens. આવું ચાલુ કરવું, એનાથી ટેકલ થઈ જશે. અને આપણે આપણા મગજને અલાવ ન કરવા દેવો જોઈએ આપણી સ્પર્ધા કરવા માટે, આપણી આગળ સ્પર્ધા કરવામાં ન વિચારવું જ ના જોઈએ કે વોટ વિલ હેપન એટ ધ એન્ડ ઓફ ધ ડે. હવે અત્યારે આપણે ચર્ચા, ઓહો હું વિચારો 3 વર્ષ પછી મારી નોકરી પૂરી થશે, પછી મારો પગાર અડધો થઈ જશે અને પછી તું ગઈઢો થઈ જઈશ, હું કરશું, દવા આવશે, દવાખાનું આવશે. અરે ભાઈ તું ગઈઢો તો થા, તું નિવૃત્ત તો થા. ખ્યાલ આવે છે? કોઈ અપેક્ષા નથી. મરી જાય તો મરી જાય, એમાં શું થયું? બધાય મરે છે, હું મરી જઈશ. આઈ હેવ નો એક્સપેક્ટેશન ટુ લીવ લોંગર. મારે કોઈ લાંબા જીવવાની કોઈ અપેક્ષા નથી. અને જે કંઈ માનવ દવાખાના આ છે તે છે આવશે, તો વોટ એવર આઈ વિલ ડીલ વોટ એવર ઇટ કમ્સ ઇન ધ વે. રસ્તામાં જે કંઈ આવશે એના બધાના આઈ વિલ મેનેજ ઇટ. અને વેન ઇટ કમ્સ, જ્યારે આવશે ત્યારે મેનેજ. ઇટ ઇઝ કોલ્ડ સેલ્ફ કોન્ફિડન્સ. આ સેલ્ફ કોન્ફિડન્સને આપણે કલ્ટિવેટ કરવો જોઈએ. ધીસ ઇઝ ધ ઓનલી વે ટુ મેનેજ overthinking problem, is it? These frantic thought, આ frantic thought, આ ધૂની વિચારો, આપણે જે વિચારો કરો ને, નિવૃત્ત 3 વર્ષ પછી હું નિવૃત્ત થાય, પગાર અડધો થઈ જાય, પછી હું માંદો પડીશ, પૈસા પૂરા થશે ને, છોકરા મારું ધ્યાન નહીં રાખે, એ બધા કેવા વિચારો? ફ્રેન્ટિક થોટ સ્ટાર્ટ શરૂ થાય છે. શું કરે છે? વીકનિંગ યોર એનર્જી. એ તમારી એનર્જી વીકન કરી દે, એ તમારી એનર્જી નબળી પાડે છે. કોણ? આપણી જે રિયલ ભગવાને દીધેલી રિયલ એનર્જી છે એને નબળી કોણ પાડે છે? આવા ફ્રેન્ટિક થોટ, ઓવર થિંકિંગ, એ આપણને નબળી પાડી દે છે. પછી સ્વાભાવિક છે, આપણે એનર્જી જો વીકન થઈ જતી હોય તો બીજા સમસ્યા આવવાની જ છે. પણ એ વીકન કરી કોણે આપણી એનર્જી? ઓવર થિંકિંગ. ઇઝ ઇટ? જો હું નથી કહેતો, આપણી ટેક્સમાં આવું બધું આવે છે, વાંચો. These frantic thoughts start weakening your energy. અને એઝ એ રિઝલ્ટ, અને પરિણામે શું આવશે? You are entering into busy day. અને તમે એક બીજી ડેમાં પ્રવેશશો. ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. હવે આગલા એટલા વિચારોમાં અડધી એનર્જી તો વહી ગઈ. હવે કામ કરવાની એનર્જી કેવી થઈ ગઈ? નોર્મલ એનર્જીની અડધી થઈ ગઈ. હવે અડધી એનર્જીથી આખો દિવસ તમે પસાર કરશો એટલે તમારું કામ કેટલું થશે? અડધું. તો અડધું કામ આપણી પાસે કરાવડાવ્યું કોણે? ઓવર થિંકિંગે કરાવડાવ્યું. ફ્રેન્ટિક થોટ્સ આપણી પાસે અડધું કામ કરાવડાવે છે. વી હેવ ટુ સ્ટોપ ઓવર થિંકિંગ. ઇઝ ઇટ?
ફૂલ એનર્જી સાથે આપણે આપણા કામના સ્થળે કે આપણે આવવું જોઈએ, ફૂલ એનર્જી. તો વેન કેન વી ગેટ ફૂલ એનર્જી? ફૂલ એનર્જી એટલે કામ શરૂ કરવાનું, ત્યાં સુધી કોઈ પણ વિચારને નહીં આવવા દેવાનો નેગેટિવ. ફૂલ ઇઝ ઇટ. અને જે કંઈ વિચાર આવે એ પોઝિટિવ આવવા જોઈએ, કે એ આપણે ટેકલ થઈ જશે, એ આપણે સમસ્યા આવશે તો એ આ થઈ જશે, નહીં આવડશે તો હું જરા જોઈ લેશું, અચ્છા આઈ વિલ ટેકલ ઇટ. ઇઝ ઇટ. ત્યાર પછી છે ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્ઝિમમ એનર્જી. જો મેક્ઝિમમ એનર્જી, ઇન ઓર્ડર ટુ હેવ મેક્ઝિમમ, વધારેમાં વધારે શક્તિ પ્રાપ્ત કરવાના હેતુથી એટ ધ સ્ટાર્ટ ઓફ ધ બીજી ડે, જે વ્યસ્ત દિવસમાં વધારે હોય એમાં વધારેમાં વધારે શક્તિ આપણે પ્રાપ્ત કરવી હોય તો યુઝ, તમે ઉપયોગ કરો. શું ઉપયોગ? આઈ હેવ નો એક્સપેક્ટેશન, આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. એ જે ફોર્મ ઓફ મંત્ર, આ એક મંત્રના સ્વરૂપે તમે એનો ઉપયોગ કરો. કંઈ વાંધો નહીં, ચિંતા ના કરો. આઈ હેવ નો એક્સપેક્ટેશન, કોઈ અપેક્ષા આપણે છે નહીં, અને જે કંઈ બનશે એને આપણે ટેકલ કરી લેશું. જે કંઈ જ્યારે ઇઝ ઇટ. આવો એક મંત્રથી તમે દિવસ શરૂ કરો તો તમને શું મળશે? ફૂલ એનર્જી મળશે. ફૂલ એનર્જીથી તમે તમારો બીજી ડે છે એ તમે તમારો પસાર કરશો. ઇઝ ઇટ. તો જો એ નવો શબ્દ ફૂલ એનર્જી, હાફ એનર્જી, અડધી શક્તિ અને ફૂલ એનર્જી. આપણે લાગતું તો હોય કે આખો ક્લાસ બેઠો છે, આખું જગત દોડી રહ્યું છે, આખું જગત કામ કરી રહ્યું છે, આ ઓફિસમાં 2 માણસો કામ કરે છે, પણ 2 માણસોમાં ફેર છે. કયો માણસ ફૂલ એનર્જીથી કામ કરે છે અને કયો માણસ હાફ એનર્જીથી કામ કરે છે. ધીસ ઇઝ ધ પોઈન્ટ. આપણને એમ થાય કે આ માણસ કેમ આગળ આવી ગયો ને આ માણસ કેમ ના, બે એક જ જગ્યાએ હતા. પણ ઓલાએ જે આગળ આવેલા માણસે એમને આવા ફ્રેન્ટિક થોટમાં, એન્ટિસિપેશનમાં, ઓવર થિંકિંગમાં સમય નથી બગાડ્યો, અને ઓલાનો એમાં સમય બગડી ગયો. એટલે આ માણસ આગળ છે. આ હજી ઓવર થિંકિંગને આવવા જ નથી દેતો, એનું કરવાનું કામ કર્યા જ રાખે છે. અને ઓલું મંત્ર એના ભેગો છે. કયો મંત્ર? આઈ હેવ નો એક્સપેક્ટેશન, આઈ વિલ ડીલ વિથ વોટ એવર કમ્સ એન્ડ વેન ઇટ કમ્સ. જ્યારે આવશે ત્યારે એને હું ટેકલ કરી લઈશ. કમ્સ મતલબ ડીલ હો અહીંયા. ઇઝ ઇટ. સમજાય છે ને? ઇન ઓર્ડર હવે વોટ શુડ વી ડુ? આપણે શું કરવું જોઈએ ટુ હેવ મેક્ઝિમમ એનર્જી? તો અહીંયા આપણે ક્વેશ્ચન લખી નાખીએ. 4 ક્વેશ્ચન તો મેં લખ્યા, અહીંયા 0 ક્વેશ્ચન લખું તો એને અહીંયા 5મો સમજવું. તો 5th ક્વેશ્ચન હું અહીંયા લખું. વોટ શુડ વી ડુ ટુ હેવ મેક્સિમમ એનર્જી? મેક્સિમમ એનર્જી માટે શું આપણે કરવું જોઈએ? તો કે વી શુડ સ્ટાર્ટ અવર બીજી ડે વિથ ધીસ મંત્ર. ધીસ મંત્ર ઇન્વર્ટેડ કોમામાં લખવાનો. પાકો પણ થઈ ગયો છે. ઇઝ ઇટ. એ કરવાનું. વેન ઇટ હેપન્સ એઝ એ ફોર્મ ઓફ મંત્ર. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. તમે વિચારજો, આ નો એક્સપેક્ટેશનના જે મંત્ર બોલશો, શબ્દ ઉચ્ચારશો, ત્યાંથી તમારી બોડી રિલેક્સ અનુભવશે. શું તમે નોટિસ કરશો? યુ વિલ નોટિસ રિલેક્સ આફ્ટર યુઝિંગ ધ મંત્ર આઈ હેવ નો એક્સપેક્ટેશન. બોડી ફીલ રિલેક્સ. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ, આ તમારી રિલેક્સેશન, રાહત તમને કહે છે ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ. એ તમારું રિલેક્સેશન આવે ને તે તમે તમારી જાતને કહો છો કે સ્ટોપ, તમે બંધ કરી દીધું છે. યોર સેલ્ફ, તમારી જાતને તમે બંધ